શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામીઓની વાતમાં એક વાત લખી છે કે આ લોકમાં બે દુઃખ છે. આ લોકમાં બે દુઃખ છે. એક તો ખાવાનું ન મળે અને બીજું મળ્યા પછી પચે નહીં. અને આ સિવાયના જેટલા કઈ દુઃખ માત્ર છે એટલે અજ્ઞાનના છે. આ લોકમાં બે દુઃખ છે. એક તો ખાવાનું ન મળે. હા, દુનિયામાં ઘણા લોકો, ભારતમાં 20 કરોડ માણસો એવા છે જેને એક ટંક પોતાનું પેટ ભરે એટલું સારું સાત્વિક ખાવાનું મળતું નથી. એવા 20 કરોડ છે. પણ આ દુનિયામાં બધા જ લોકોને ખાવાનું નથી મળતું એવું કઈ છે નહીં. અહીં આપણે જેટલા બેઠા છીએ એને તો કઈ ખાવાનું મળતું નથી, પ્રશ્ન નથી. બીજું દુઃખ છે કદાચ પચતું ન હોય, એ પણ લગભગ બધાને નહીં હોય. તો આ બે દુઃખ સિવાયના જેટલા કઈ દુઃખ માત્ર છે એનું કારણ અજ્ઞાન છે. મુક્તાનંદ સ્વામીએ પણ કહ્યું કે જ્ઞાન વિના દુઃખ પાવત હે દુનિયા. જ્ઞાન વિના દુઃખ પાવત હે દુનિયા. દુનિયા દુઃખી છે. ઘરમાં ટીવી નથી, ફ્રીજ નથી, મોબાઈલ નથી, લેપટોપ નથી, ગાડી નથી, બંગલો નથી. એ નથી, જ્ઞાન નથી. જ્ઞાન વિના દુઃખ પાવત હે દુનિયા. આપણા સુખ અને દુઃખના કારણો પદાર્થો અથવા પદાર્થોનો અભાવ છે. તેમ એવું કહેવામાં આવે કે તમારા જીવનમાં કુટુંબમાં જરૂરિયાત હોય એવી 25 આઈટમનું લિસ્ટ કરો તો કાલે બપોરે 11 વાગ્યા સુધીમાં તમારા ઘેર મફત પહોંચાડી દેવામાં આવશે. જે કઈ 25 આઈટમ હોય તો હું તો મર્સિડીઝ જ માગું. 25 આઈટમો તમારા ઘરમાં વ્યવસ્થિત સુખ શાંતિથી રહેવા માટે જે કોઈ તાત્કાલિક આવશ્યક વસ્તુ હોય તો લિસ્ટ કરી દો. તો કોઈ ફ્રીજ લખે, કોઈ ટીવી લખે, કોઈ પેલું મસાલી ખૂટી ગયો એ લખે, કોઈ તેલનો ડબ્બો, ઘીનો ડબ્બો અથવા તો ગેસનો સિલિન્ડર ન હોય એ લખે. પણ કોઈ જ્ઞાન લખે? 1000 આઈટમમાં એક જ્ઞાનનું નામ આવે કે મારે સુખી તમારે જ્ઞાનની જરૂર છે? 1000 આખા દુનિયામાં એક સર્વે કરવા જેવો છે. બોલો, ખરેખર સર્વે કરવા જેવો કે સુખી થવા માટે ફ્રીજની જરૂર છે, ટીવીની જરૂર છે, મોબાઈલની જરૂર છે, ગાડીની જરૂર છે, 2 માળના મકાનની જરૂર છે, રૂમ વધારવાની જરૂર છે. એનો કઈ વાંધો નથી. પણ આ આપણા ઘરમાં એક શાંતિથી જીવન જીવવા માટે જ્ઞાનની જરૂર છે એવું કેટલાને લાગે છે? અને એટલે નથી લાવતા. એટલે ગુણાતીતાનંદ સ્વામી તો ઘણી બધી વાતોમાં જ્ઞાનનો ખૂબ મહિમા કીધો છે. એક વાતમાં એવું કહ્યું કે આપણે ટાઢું વર્તું હતું એમ કોઈક શબ્દ મારી જાય, એલા ડોબા હું બેઠો. આપણે આઈસ્ક્રીમ ખાતા કે ગધેડા હું ખા કરે, અને તમારો દીકરો કે ડોહલા હું ટણ કરે, હું રન છાનું માનું, અને પછી ઊંઘાવ તો ગેરંટી. જો આપણો દીકરો દીકરી કે દીકરાને બહુ બોલી જાય અને પછી જે આખી રાત પડખા ફરીએ ને, એટલે આપણે ટાઢું વર્તું હતું હોય કોઈ શબ્દ મારી જાય, જે ભડકો થાય એને ઠારવાનો ઉપાય જ્ઞાન છે. મહારાજ કહ્યું જ્ઞાન હશે તો મૃત્યુની બીક નહીં લાગે. સ્વામી વાતમાં લખ્યું આખી પૃથ્વીનો વહીવટ કરે. આખી પૃથ્વીનો, ખાલી ઘરનો નહીં, ખાલી તમને હોસ્પિટલનો નહીં, આખી પૃથ્વીનો વહીવટ કરે. પણ જો જ્ઞાન હશે તો બંધન નહીં થાય. જો ને પ્રમુખ સાહેબ વૈશ્વિક એટલી મોટી સંસ્થા ભાળે છે પણ જ્ઞાન છે કે બંધન નથી, મોહ નથી, આસક્તિ નથી, ક્યાંય નથી. એટલે જ્ઞાન જરૂરી છે. તો કયું જ્ઞાન? લૌકિક જ્ઞાનથી તો વાત જ નથી. અહીં આધ્યાત્મિક જ્ઞાન આવતી ગઈકાલે સવારથી આપણે સાંભળી રહ્યા છીએ. તો જ્ઞાન થાય કેવી રીતે? જ્ઞાન સિદ્ધિનો ઉપાય કયો? કેવી રીતે આપણા જીવનમાં જ્ઞાન સિદ્ધ થાય? તો બે મુખ્ય બાબત છે. એક તો જ્ઞાન જેમાં છે એનું વાંચન,
એટલે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક શાસ્ત્રનું શ્રવણ અને વાંચન. આપણો ભવ્ય ખજાનો આપણે હિન્દુઓ ભૂલી ગયા છીએ. આપણે ખરેખર એક દુઃખની બાબત એ છે, આપણા શાસ્ત્રોમાં જે વાતો લખી છે, વિશ્વને માર્ગદર્શન આપી શકે એવા આપણા શાસ્ત્રો છે. તમે થોરો હોય, એમર્સન હોય કે પછી શોપનહોવર હોય, એ લોકોના સંદર્ભો તમે વાંચજો. પૂજ્ય ડોક્ટર સ્વામી બોલેલા, In whole world there is no study so beneficial and so elevating as that of the Upanishads. One day or the other it is going to be faith of mankind. The Upanishads are solace of my life and will be solace of my death. જિંદગીમાં મને આશ્વાસન ઉપનિષદમાંથી જ મળ્યું છે, અંત વખતે પણ મને એમાંથી જ મળશે. સમગ્ર વિશ્વમાં ઉપનિષદ જેવું કોઈ શ્રેષ્ઠકારી સાહિત્ય નથી. એના હાથમાં ઉપનિષદ આવ્યા પછી જિંદગીમાં એક દિવસ એવો ગયો નથી જે ઉપનિષદ એને ન વાંચ્યો હોય. ડોક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહી દીધું, I have made the Bhagavad Gita as the main source of my inspiration and guide for my scientific theory of invention. મેં જે કાંઈ કર્યું છે એમાં મેં ગીતાને એક મારો એક મુખ્ય સાધન માન્યું છે. ગાંધીજી પણ બોલતા કે જ્યારે જેમને હતાશા નિરાશા આવતી, ક્યાં આશાનું કિરણ ન દેખાતું, ત્યારે હું ગીતા માતા પાસે પહોંચી જતો અને એકાદો શ્લોક મને એવો મળી આવતો કે મને ફરી વખત એમાંથી સ્મૃતિ આવતી, સ્ફૂર્તિ આવતી. વિનોબા પોતે બોલ્યા છે કે મારી માતા મને જન્મ આપીને જતી રહી, મારી માતાના ધાવણથી મારું દેહનું પોષણ થયું છે, પણ ગીતા માતાના જે અમૃત છે એનાથી મારા મનનું પોષણ થયું છે. તો વિશ્વના અનેક લોકોએ હિન્દુ ધર્મના વેદો, ઉપનિષદો, ગીતા, મહાભારત, રામાયણ ઉપર એટલું બધું બોલ્યા છે લોકો, પણ આપણો આવો ભવ્ય ખજાનો આપણે જ ભૂલી ગયા છીએ. તો ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે કે જે કાંઈ આપણે અધ્યાત્મક જ્ઞાન થાય છે શાસ્ત્રોના આધારે થાય છે, કારણ કે અતિન્દ્રિય વિષયો છે. સ્વર્ગ નરક દેખાતા નથી, પાપ પુણ્ય દેખાતા નથી, આત્મા દેખાતા નથી, ભગવાન દેખાતા નથી, મોક્ષ પછી આ જીવ ક્યાં જશે એ દેખાતું નથી. તો અધ્યાત્મ વિષય આપણને કઈ સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર કે ચિત્રલેખક અભિયાન વાંચવાથી નહીં ખબર પડે. કોઈ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અથવા મેડિકલ સાયન્સનું પુસ્તક વાંચવાથી આધ્યાત્મિક વિષયનું જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. એ માટે શાસ્ત્રો સુધી પહોંચવું પડશે. મહારાજે 2-3 વચનામતમાં વાત કરી. સારંગપુરનું 13મું વચનામત છે, લોયાનું 9મું વચનામત છે. જે કંઈ આપણે જ્ઞાન થાય છે એનો મુખ્ય આધાર જ શાસ્ત્ર છે. મહારાજ કે મને શાસ્ત્રમાં 100% વિશ્વાસ છે કે શાસ્ત્રમાં જે કાંઈ લખ્યું છે વાત સત્ય છે. મોટાના કરેલા શાસ્ત્રો ખોટા હોય નહીં, કારણ કે એ લોકોએ કોઈ જાતના સ્વાર્થ વગર શાસ્ત્રો લખ્યા છે. જંગલમાં લખ્યા છે, ગુફાઓમાં લખ્યા છે. કોઈ રોયલ્ટી માટે એને ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદો ગ્રંથ લખ્યા નથી. કેવળ માનવ જાતના કલ્યાણ માટે જયારે ગ્રંથો લખ્યા છે તો એ 100% સત્ય છે એવો વિશ્વાસ રાખીને જો આપણે વાંચીશું તો આપણે એટલું બધું માર્ગદર્શન મળશે. એક છાંદોગ ઉપનિષદ વાત છે, તરતે શોકમ આત્મવિદ, જે આત્માને જાણે છે અને શોક સંતાપ માત્ર દૂર થઈ જાય છે. એટલું અદભુત ખજાનો છે. પણ હિન્દુઓની 2 તકલીફ છે સમગ્ર વિશ્વમાં. એક, હિન્દુઓ ગરીબ બહુ. દુનિયામાં જેટલા હિન્દુઓ ગરીબ છે એટલા વિશ્વની કોઈ પ્રજા ગરીબ નથી. એ 50 લાખનો બંગલો બનાવી શકે પણ 50 રૂપિયાનું ભાગવત ન લઈ શકે. એ 10 લાખની ગાડી લઈ શકે પણ 10 રૂપિયાની ગીતા ન લઈ શકે. એ 50,000નું ફ્રીજ લઈ શકે પણ 5 રૂપિયાની શિક્ષાપત્રી ન લઈ શકે. એના ઘરમાં 2-4 છાપા આવતા હોય પણ સ્વામિનારાયણ પ્રકાશ કે બાળ પ્રકાશ નું આવતું હોય. તમે જુઓ, એક બહુ કફોડી દશા છે. આ દેશમાં 85 કરોડ હિન્દુઓ છે. કેટલાના ઘરમાં 4 વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા હશે? ચાલો કઈ વાંધો, એક ગીતા તો હશે. 4 વેદના નામ તમારી યુવા પેઢીને આવડે છે? 5 ઉપનિષદના નામની, ચાલો 4 વેદ કદાચ ખબર હશે પણ 5 ઉપનિષદના નામની આપણને ખબર નથી. આપણને રંધીદેવની ખબર નથી, હરિશ્ચંદ્રની ખબર નથી, તારામતી, અનસુયા, સાવિત્રી, સીતાની ખબર નથી આપણને. તો એ લોકો કટોકટીના પ્રશ્નોમાં, કૌટુંબિક તકલીફમાં, આર્થિક મુશ્કેલીમાં કેવી રીતે લોકો જીવનમાં બેલેન્સ અને મહેનત કરી શક્યા છે, ક્યાંથી ખબર પડશે? હરિશ્ચંદ્ર રાજા હતા અને શોપતને ઘેર જવું પડ્યું. એની જિંદગીમાં કેટલી મંદી આવી કહેવાય. હમણાં સુરતમાં મંદી આવી હીરાની, કેટલા લોકો આપઘાત કર્યો.
તો રામ ભગવાને બીજે દિવસે રાજ્ય મળવાનું તો જંગલમાં જવું પડ્યું. એક એના પપ્પા સાથે એના પિતા સાથે કેવી રીતે વર્ત્યા છે, એના માતૃ સાથે ભાઈ સાથે કેવી રીતે લોકો વર્ત્યા છે, એ ક્યાંથી આપણને ખબર પડે. તમે નળ દમયંતી, તમારી દીકરી, તમારી પત્ની, તમારી માતૃશ્રી, તમારી બહેન, એ દમયંતી વિશે, તારામતી વિશે, સીતા વિશે, અનસુયા, સાવિત્રી વિશે જાણે તો ખબર પડે કે જીવનના મૂલ્યો શું છે. આજના પ્રધાનો હરિશ્ચંદ્ર વિશે, નળ વિશે, રંતીદેવ વિશે જાણે ને તો 1-1 લાખ કરોડના કૌભાંડો ન થાય. તો શાસ્ત્રો જ આપણી પાસે નથી, અને કદાચ હોય દાદાના વખતના, તો હિન્દુઓનો બીજો પ્રશ્ન એ છે, હિન્દુ બિચારા વ્યસ્ત બહુ, બીજી બહુ. હિન્દુને એટલા બધા કામ હોય છે, એને નોકરી કરવાનું હોય, ધંધો કરવાનો હોય, વેપાર કરવાનો હોય, હોસ્પિટલ ચલાવવાની હોય, દુકાન ચલાવવાની હોય, ખેતી સંભાળવાની હોય, રિક્ષા ચલાવવાની હોય, એને છાપા વાંચવાના હોય, એને ટીવી જોવાના હોય, એને પિક્ચરો જોવાના હોય, એને ક્રિકેટ જોવાનું હોય, કોઈકના લગ્નમાં નાચવા જવાનું હોય. બિચારે હિન્દુને એટલા બધા કામ છે, નથી આપણે વાંચતા. અને તમે જોજો, તમારો દીકરો ડોક્ટર થાય એનું તમને ગૌરવ હશે, પણ તમારો દીકરો રામાયણ વાંચ્યું નથી એનું તમને દુઃખ નથી. આપણી દીકરી અમેરિકા સેટ થઈ ગયેલું દુઃખ છે, પણ તમારી દીકરી જિંદગીમાં ગીતા વાંચી નથી. આ 85 કરોડ હિન્દુ મા બાપનો તમે સર્વે કરો કે મારા દીકરાને, મારી વાત નથી કરતો, જનરલ વાત કરું, કે મારા દીકરાને બોર્ડમાં નંબર આવ્યો એનું ગૌરવ છે મા બાપને, પણ મારો દીકરો ક્યારે ભાગવત નથી વાંચતો, એને એક ઉપનિષદ જિંદગીમાં વાંચ્યું નથી, એવા દેશના કેટલા હિન્દુ મા બાપને દુઃખ છે, એની ડંખ છે. તો થોડુંક વાંચીએ, આપણા શાસ્ત્રો વાંચીએ. આપ ગુજરાતની વાત કરો, ચાલો આજે 5.5 કરોડની જનતાની વાત નરેન્દ્ર મોદી સાહેબ કરે છે. 3 કરોડ હિન્દુ હશે ને, એમાં રામકૃષ્ણ પરમહંસનું જીવન ચરિત્ર કેટલા વાંચ્યું છે, સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર કેટલા વાંચ્યું છે, અરવિંદ ઘોષ કે રમણ મહર્ષિનું જીવન ચરિત્ર કેટલા વાંચ્યું છે, યોગી બાપાનું જીવન ચરિત્ર કેટલા વાંચ્યું છે. અરે પ્રમુખ સાહેબ મહારાજ 21મી સદીમાં જીવી રહ્યા છે. એક અનુભવ તો જુઓ. 840 સંતોને મેન્ટેન કરે છે. હમણાં 70 છોકરા સાધુ થવા આવ્યા. એક આપણો દીકરો આપણું માનતા નથી ભાઈઓ. આજે 800 થી વધારે મંદિરનો વહીવટ સંભાળે છે. આજે લાખો લોકોને મહેનત કરે છે. 90 વર્ષની ઉંમર છે. તો કોઈકનો બંગલો જોઈને વિચારે મારે આવો બંગલો બનાવો છે, કોઈકની ગાડી જોઈને વિચારે મારે આવી ગાડી લેવી છે, કોઈકનો ફ્રીજ જોઈને વિચારે મારે આવું ફ્રીજ લેવું છે. તો પ્રમુખ સ્વામી ભલે પ્રમુખ સાહેબ ગુરુ તરીકે ના સ્વીકારતા, આપણી શ્રદ્ધા ન હોય તો પ્રમુખ સાહેબ ફોટો ન રાખતા, પ્રમુખ સાહેબ દર્શન કરવા ન જતા. જેમ છાપા વાંચીએ છીએ એમાં શું મળે છે આપણને? ચિત્રલેખા અભિયાન વાંચીએ છીએ, શું જીવન ઘડતાના મૂલ્યો મળે છે? તો પ્રમુખ સાહેબનું જીવન તો વાંચજો. તમારી પત્ની સાથે, દીકરા સાથે, દીકરી સાથે, ભાઈ સાથે, બેન સાથે, ડ્રાઈવર સાથે, તમારા પટાવાળા સાથે કેવી રીતે વર્તવો ને, એ બધું શીખવાડશે પ્રમુખ સાહેબ મહારાજ. એટલે જે કોઈ મહાન પુરુષો થયા, જીવનના ઝંઝાવાતોમાં, જીવનના સંઘર્ષોમાં, જીવનના પ્રશ્નોમાં એ લોકો કેવી રીતે એનું જીવન બેલેન્સ રાખે. ક્યારેક તુકારામનું વાંચજો, એકનાથનું વાંચજો, જે કોઈ મહાન સંતો ભારતમાં થયા, તો કંઈક આપણા શાસ્ત્રોમાં બધું લખેલું છે. એ જો વાંચીએ ને તો એમાંથી કંઈક આપણને કંઈક એક પ્લાન તો નક્કી થાય કે આ પણ એક જીવન છે, આપણે એક આપણો આદર્શ છે. તો પેલી બાબત છે શાસ્ત્રોનું વાંચન જ્ઞાનની સિદ્ધિ માટે. બીજી બાબત છે કે કેવળ શાસ્ત્રનું વાંચન એ તમને માહિતી પૂરી પાડશે, તમને ઇન્ફોર્મેશન મળશે કે રામચંદ્રજી આવું જીવન જીવ્યા, પણ રામચંદ્ર જેવું જીવન જીવવું ને એ જુદી બાબત છે. લક્ષ્મણજીની વાત સાંભળે, લક્ષ્મણ અને ભાઈ સાથે આવો સંબંધ હતો, ભરત અને રામ સાથે આવો સંબંધ હતો, સીતા અને રામ સાથે આવા સંબંધો અદભુત હતા. હમણાં પેલા રામાયણ સિરિયલ આવીને એમાં સીતા અને રામ કોકના પાત્ર હશે ને કોક, તો એનું જીવન તમે સીતા જેવું છે પૂછ્યા ને? એ રામે જેનું એક્ટિંગ કર્યું એનું જીવન રામ જેવું છે પૂછ્યા ને? એનું તો એક્ટિંગ કર્યું છે, કેટલું રેકોર્ડિંગ કર્યું છે, કેટલું એને વિડીયો પાડી હશે, એટલી વાત એક્ટિંગ કર્યું હશે ને કે તમે રામાયણ સિરિયલ થોડી 1 કલાકને છે. 1 કલાક માટે રેકોર્ડિંગ કેટલું કરવું પડે, શૂટિંગ એટલું કરવું પડે. એટલે ખાલી શબ્દ જ્ઞાન, માહિતી મળે એ પણ જરૂરી છે. જેમ કઢી બનાવતા એ શીખવું એ માટે ચોપડી આવે છે ને, જે પ્રસાદમ, તો માહિતી જરૂરી છે. ઓપરેશન કરવા માટે પેલા વાંચવું તો પડે જ ને, પણ એનાથી પૂરતું નથી. પેરાસિટામોલ લેવાથી માથાનો દુખાવો મટે, મને જ્ઞાન હોય પણ લવ નહીં તો? હા, અગત્યનું લેવાનું છે. મને આખા ભારતમાં રોજ 11,000 ટ્રેન દોડે છે, રોજ 11,000 ટ્રેન દોડે છે રોજ. આખા વિશ્વની મોટા મોટી સિદ્ધિ છે ભારતની. 11,000 ટ્રેનનું મને સમયપત્રક મોઢે હોય આખું.
કઈ ટ્રેન ક્યાં બેસે છે, ક્યાં કેટલા વાગે ઉતરે, આખું સમયપત્ર મને મોઢે હોય, હું ટ્રેનમાં બેહું નહીં તો. હા, આઈસ્ક્રીમ વિશે રોજ 1 કલાક પ્રવચન કરું, હાર્મોનિયમ, તબલા, વાયલિન સાથે, હા, શાયરી, ગઝલ, જોક સાથે. પણ હું આઈસ્ક્રીમ ચમચી ના ખાઉં, તમે ન ખાઓ તો લાભ શું? તો જ્ઞાન એટલે કેવળ જાણવું નથી. ભગવાન સ્વામિનારાયણ વચરામૃતમાં થોડાક શબ્દો વાંચો. ભગવાન સ્વામિનારાયણ વચરામૃત પ્રથમ 18માં એવું કહે છે કે વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ એ વાંચવે કરીને કે ભણવે કરીને કે એના અર્થને જાણવે કરીને કલ્યાણ નથી. હા, હું વેદો વાંચતો, ભાગવત ગીતા, રામાયણ વાંચતો, તો તમે લોકો મને વિદ્વાન કહો, મારો પરિચય આપો કે બ્રહ્મદર્શન સ્વામી બહુ વિદ્વાન છે. એટલું મને એક મિથ્યા સંતોષ છે, એક મિથ્યા અહંકારનો લાભ મને મળે કે મારા વખાણ થાય કે આ પીએચડી થયા, પણ ખીચડી જેવાય ન હોય. એટલે ખાલી શાસ્ત્રો, ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 50માં વચરામૃતમાં વાત કરી કે શાસ્ત્રોનું અર્ધઘટન કરે કુશાગર બુદ્ધિવાળો નથી, એનું કલ્યાણનું જતનનું પણ કરે. અમે ત્યાં મુંબઈમાં ભણવા ગયા હતા, એક પ્રોફેસર મને ભણાવતા, શું એને જ્ઞાન મારા વાદળ્યો, એ વેદો, ઉપનિષદો, ભાગવતના જે સંદર્ભો બોલે, અમને બધું ભણાવતા હતા ફિલોસોફીનું, અને અચાનક બોલ્યા આઈ ડોન્ટ બિલીવ ઇન ઉપનિષદ, આઈ ડોન્ટ બિલીવ ઇન ભાગવત, આઈ ડોન્ટ બિલીવ ઇન ગીતા, આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ. એના સંદર્ભો આપીને અમને ભણાવ્યો. ધીસ ઇઝ માય પ્રોફેશન, હું ભણાવું છું, બસ મારે કઈ લેવા દેવાના. એક બેંગ્લોર એક આવા હતા વિદ્વાન. એટલે વિદ્વતાઓ ભગવાન સ્વામીને લખ્યું છે વચરામૃત વર્તા. વચરામૃતમાં તમને બધા જ ખુલાસા મળી જશે. વર્તાના 11માં વચરામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એવું લખે છે કે મહાવિદ્વાન હોય, મહાપંડિત હોય, મહાજ્ઞાની હોય, પણ છતાં કામ ક્રોધાદિક સ્વભાવમાં અટવાયેલા હોય. એટલે જાણવું એ જુદી બાબત છે. ભગવાન સ્વામિનારાયણ પ્રશ્ન પૂછ્યો છે કે જગત નાશવંત છે એ જાણે છે, દેહ ને આત્મા જુદા થઈ જાય છે એ પણ જાણે છે, ભગવાનમાં સુખ વધારે છે એ પણ જાણે છે, છતાં જગતમાંથી વૃત્તિ પાછી વળતી નથી, ભગવાનમાં વૃત્તિ જોડાતી નથી. એનું કારણ શું? પેલા જાહેરાતમાં છે ને પેલું ચિત્ર દોડતો હોય, સ્મોકિંગ કેન કિલ યુ, એ લખતો પાછ સ્મોકિંગ કરતો હોય, જાહેરાતનું બોર્ડ પેઇન્ટિંગ કરતો હોય. હવે ખબર આવું લખે સ્મોકિંગ કિલ્સ, પણ એ પોતે પીતો હોય. આ દુનિયાના કયા ડોક્ટરોને ખબર નથી દારૂ પીવાથી, બીડી પીવાથી, ગુટખા ખાવતી શરીરને અમને ન ખબર, બરાબર, અમને ખબર કોકનું જોઈને, પણ તમને તો 100% ખબર છે. છતાં ભારતના કેટલા ડોક્ટરો દારૂ પીએ છે, કેટલા બીડી પીએ છે, કેટલા ગુટખા ખાય, કેટલા તમાકુ ખાય છે. આ દુરાચાર કરવાથી, વ્યભિચાર કરવાથી એ સાહેબ નથી લોકોને ખબર, છતાં જુઓ દુનિયામાં શું ચાલે. એટલે જાણવું, હમણાં પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ કહ્યું કે જાણવું અને આચરણમાં મૂકવું એ જુદી બાબત છે. વી આર ડ્રોન ઇન ઇન્ફોર્મેશન, આપણે માહિતીના ઢગલામાં ડૂબી ગયા છે. બટ હાઉ મચ વી ડુ ફ્રોમ વોટ વી નો, આપણે જે જાણીએ છીએ એમાંથી વર્તીએ છીએ કેટલું, એ અગત્યનું છે. એ માટે એક સત્પુરુષની જરૂર પડે. તો શાસ્ત્રનું વાંચન પૂરતું નથી, તો જે આપણે વાંચીએ છીએ, ભગવાન સ્વામિનારાયણ વચરામૃતમાં વાત લખી છે કે શાસ્ત્ર કહીને જાણ્યા તો કેવળ જાણ્યા કહેવાય. શાસ્ત્રો જરૂરી છે, એક નકશા માટે જરૂરી છે, એક મોડેલ માટે જરૂરી છે કે મારું મોડેલ એક પતિ તરીકે રામ છે, પત્ની તરીકે સીતા છે, પુત્ર તરીકે શ્રવણ છે, રાજા તરીકે હરિશ્ચંદ્ર છે, ભાઈ તરીકે ભરત અને લક્ષ્મણ છે. એક આપણું મોડેલ છે. પણ મોડેલ જાણીએ તો રામ જેવા થતો નથી, લક્ષ્મણજી જેવા થવાતું નથી, સીતા જેવા થવાતું નથી. તો એ માટે એક સત્પુરુષની જરૂર પડે, ગુરુની જરૂર ત્યાં પડે છે. એટલે જે જાણો છો એને જ્ઞાનમાં રૂપાંતરિત કરવા માટે ઇન્ફોર્મેશન, નોલેજ ડિફરન્ટ લેવલ ઉપર છે. નોલેજ એટલે મહારાજ લખ્યું છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ તદાશ્રિત અનુભવ સહિતનું જ્ઞાન. દાખલા તરીકે ખાંડ ગળી છે, તમે બધા બોલો જી, મોટે જ બોલો, તમે માફ કરજો, તમે ડોક્ટરને આવું બોલાવડાવે નહીં, પણ હવે તો બોલો, બધા બોલો, ખાંડ ગળી છે, ખાંડ ગળી છે, ખાંડ ગળી છે, ખાંડ ગળી છે, ખાંડ ગળી છે. કોની શંકા નથી ને? પણ ગળપણનો અનુભવ થયો. બસ જાણવું એટલો, ટુ નો ઇઝ ડિફરન્ટ, ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ ડિફરન્ટ, ટુ બિલીવ ઇઝ ડિફરન્ટ એન્ડ ટુ રિયલાઇઝ ઇઝ ડિફરન્ટ. જાણવું એ ખાલી શરૂઆત છે, એન્ડિંગ તો અનુભૂતિ છે. તો એ અનુભૂતિ માટે ત્યાં ગુરુની જરૂર પડે. એટલે કહ્યું કે ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં. તો એ જ્ઞાન એટલે અનુભવ સહિતનું જ્ઞાન છે.
ઘણા લોકો શું કહે ખબર, અમે અમારી મેળ ગીતા વાંચેલી છે, અમે શાસ્ત્ર વાંચીએ છીએ, ભાગવત વાંચીએ છીએ, બરાબર, અમારા ગુરુને શું જરૂર પડે. થોડા વર્ષો પહેલા અહીંયા બોટાદમાં કોલેજ છે, એ કોલેજના પ્રિન્સિપલ હતા ગઢવી સાહેબ, અને આમાં પૂજ્ય સંત સ્વામી હતા, બહુ મહાન સંત હતા. એમને પ્રશ્ન પૂછ્યો કે અમે અમારી મેળે શાસ્ત્ર વાંચીએ છીએ, ભાગવત ગીતા, તો ગુરુની શું જરૂર છે? તો એમને કહ્યું સંત સ્વામી કે તમે કોલેજ છે, કોલેજ રૂમ બાંધી દો, બધી બેન્ચીસ મૂકી દો, પુસ્તકો મૂકી દો, પ્રોફેસરની શું જરૂર છે? એ કને કાયની ક ઘૂંટાવવા માટે શિક્ષકની જરૂર છે, તો અધ્યાત્મ માર્ગમાં ગુરુની જરૂર જ નથી. ઘણા લોકો શું કહે છે, આમ હું વ્યક્તિ પૂજામાં નથી માનતો. હવે આધુનિક લોકોને આ ગુરુમાં માનવું એ વ્યક્તિ પૂજા માને. હું વ્યક્તિ પૂજામાં નથી માનતો. બસ આ વ્યક્તિ પૂજા છે. શંકરાચાર્ય વ્યક્તિ પૂજા કરી, રામાનુજાચાર્ય બુદ્ધિશાળી નહોતા, મધ્વાચાર્ય બુદ્ધિશાળી નહોતા, નિંબાર્કે બુદ્ધિશાળી નહોતા, વલ્લભાચાર્ય બુદ્ધિશાળી નહોતા, સ્વામી વિવેકાનંદ બુદ્ધિશાળી નહોતા, ભગવાન રામ બુદ્ધિશાળી નહોતા, ભગવાન કૃષ્ણ બુદ્ધિશાળી નહોતા, આપણે ઋષિ મુનિઓ બુદ્ધિશાળીઓ નહોતા. એ લોકોએ ગુરુનો આટલો મહિમા કયો હોય, એ લોકો એમ કહે છે કે તમે ગુરુ પાસે જાઓ. ઉપનિષદો પોકારીને એમ કહે છે કે તદ વિજ્ઞાનાર્થમ ગુરુમ એવ અભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તમે ગુરુ પાસે જાઓ ભાઈ. ભાગવત કહે છે કે તસ્માત ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શય ઉત્તમમ. ઉત્તમ પ્રકારનું શેય પ્રાપ્ત કરવું હોય તો ગુરુ પાસે. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે તદ વિધિ પ્રણિપાત અને પરિપ્રશ્ન સેવયા. તું એવા ગુરુને શરણે જા, તત્વજ્ઞાનીન તત્વદર્શિન. ગુરુની જરૂર છે. શાસ્ત્ર તો વાંચીએ. છાંદોગ્ય ઉપનિષદમાં ઘટના આવે છે. નારદજી સનત કુમાર પાસે ગયા અને કહ્યું, ભગવો અધિહી, એ ભગવાન મને ભણાવો. તો સનત કુમાર કહ્યું કે તમે શું શું ભણીને આવ્યા છો, મને લિસ્ટ કરી દો, તો બાકીનું પછી કેટલો કોર્સ બાકી છે પછી બાકીનું ભણાવું. હવે જો નારદજી કહે છે, સાંભળજો શું કેટલું ભણેલા હતા નારદજી. એ કહે છે કે ઋગ્વેદમ અધ્યમી, ઋગ્વેદમ યજુર્વેદમ સામવેદમ અથર્વણમ ચતુર્થમ ઇતિહાસ પુરાણમ પંચમમ વેદાનમ વેદમ દૈવમ પિત્ર્યમ રાશિમ દૈવમ નિધિમ વાકોવાક્યમ એકાયનમ દેવ વિદ્યામ બ્રહ્મ વિદ્યામ ભૂત વિદ્યામ ક્ષત્ર વિદ્યામ નક્ષત્ર વિદ્યામ સર્પદેવ જન વિદ્યામ એતદ અધ્યેમી. 20 પ્રકારની વિદ્યા કહે છે. આજે વિશ્વની જેટલી કોલેજોમાં જે કઈ ભણ, કારણ વેદોમાં બધી વિદ્યા છે, આ બધું જ હું ભણેલો છું. તો હવે હું ભણવાનું બાકી છે. તો નારદજી કહે છે મંત્ર વિદ એવ અસ્મિ નતું આત્મવિદ. મને ખાલી શબ્દોનું જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી, અનુભૂતિયાત્મક મને જે જ્ઞાન નથી. મુંડક ઉપનિષદમાં પણ અપરા વિદ્યામાં જ ગણું છે. ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ શિક્ષા કલ્પ નિરુક્ત વ્યાકરણ જ્યોતિષ, આ બધી અપરા વિદ્યા છે. ટૂંકમાં શબ્દ જ્ઞાનને જીવનમાં અનુભૂતિના તળેટી સુધી લઈ જવા અથવા શિખર સુધી લઈ જવા માટે ગુરુની ત્યાં જરૂર પડે છે. શંકરાચાર્ય શું બોલ્યા છે? ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ ગુરોરંઘ્રિ પદ મેં મનશ્ચેન લગ્ન તદા કિમ દદા કિમ તદા કિમ દદા કિમ. શું કહે? ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા. 4 વેદ મોઢે હોય, 1,00,000 શ્રુતિ છે. અને વેદોને સમજવા માટે શિક્ષા કલ્પ નિરુક્ત વ્યાકરણ જ્યોતિષ એ 6 અંગ છે, એ વાંચવા પડે તો વેદો સમજાય. અને આ બધું મોઢે હોય. ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા. જેટલા શાસ્ત્રો છે, સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, જેટલા શાસ્ત્રો છે, ભાગવત ગીતા રામાયણ મહાભારત બધું જ મોઢે હોય. ગીતાનો શ્લોક મોઢે નથી, રામની ચોપાઈ આપણને મોઢે નથી ભાઈઓ. તો શું કે છે કે ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ ગુરોરંઘ્રિ પદ મેં મનશ્ચેન લગ્ન તદા કિમ દદા કિમ દદા કિમ દદા. કે જેને પોતે ગ્રંથો લખતો હોય, ખાલી લેખ નહીં, ક્યારેક ક્યારેક છાપામાં પોતે ગ્રંથો લખતો હોય, પણ ગુરુના ચરણારવિંદમાં જો મન સુપ્રત નથી કર્યું તો એને કશું જ કર્યું નથી. એટલે અધ્યાત્મ માર્ગનો એકડો સત્પુરુષ છે. તમે ગીતા વાંચો, રામાયણ વાંચો, તો
તો રામ મિલન કે કારણે જો તું ભય ઉદાસ તુલસી શોધે લે સંગત સંત કે રામજીનો કી પાસ. રામને શોધી કાઢો બસ. જ્ઞાન એ થશે. શ્રીમદ રાજચંદ્ર કહે છે કે નિજ છંદ કરે, અનંત કાળ સુધી સાધના કરે તો પણ કેવળ જ્ઞાન ન થાય. પણ જેવા સત્પુરુષનું એના આજ્ઞામાં વર્તો જાય તો જ્ઞાન એને થાય. પૂજ્ય ડોક્ટર સ્વામી લોંગ ફેલોનું વાક્ય કહે છે કે સિંગલ કોન્વર્સેશન વિથ a wise man across the table is more than reading of 10 years. 10 વર્ષ સુધી તમે પુસ્તકો વાંચો, 10 વર્ષ સુધી જે જ્ઞાન થાય. સિંગલ કોન્વર્સેશન વિથ a wise man across the table is more than reading of 10 years of the book. તો આ એક સત્પુરુષની જરૂરિયાત છે, સત્પુરુષની આવશ્યકતા છે, ગુરુની આવશ્યકતા છે. કોઈ પણ હિન્દુ ધર્મનો કોઈ પણ તમે ધર્મ લો, કોઈ પણ સંપ્રદાય લો, કોઈ પણ મહાપુરુષ લો, ગુરુની આવશ્યકતા છે. બુદ્ધિ બળ એમાં બહુ ચાલતું નથી. સ્વામી વિવેકાનંદ કેટલા બુદ્ધિશાળી હતા, અને રામકૃષ્ણ પરમહંસ એનું બૌદ્ધિક લેવલ તમે જુઓ, વ્યક્તિત્વનું લેવલ જુઓ. રામકૃષ્ણ પરમહંસ કયા બહુ શાસ્ત્રો નહીં કદાચ ભણેલા હોય, પણ સ્વામી વિવેકાનંદ પણ એ શું કહે છે કે મારા જેવા હજારો વિવેકાનંદ ભેગા થાય, રામકૃષ્ણ પરમહંસ રૂવાડ્યું ન થાય. રામકૃષ્ણ પરમહંસ એમ દ્રષ્ટિ કરે તો મારા જેવા હજારો વિવેકાનંદ ઉભા થાય છે. તો એ ગુરુની આવશ્યકતા છે. એટલે અને વચરામૃતને તમે કોઈ પણ પ્રશ્ન પૂછો, વચરામૃત તમે વાંચ્યું નહીં હોય, પણ વચરામૃત એક વાંચવા જેવો ગ્રંથ છે. વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, પૃથ્વી પર જે કલ્યાણ માટે જે કાંઈ લખ્યું છે, તમે ભલે ગમે તેને માનતા હોય, એની સાથે મારે પ્રશ્ન નથી, પણ એક વચરામૃત વાંચવા જેવો પ્રશ્ન. તમે વચરામૃતનો કોઈ પણ પ્રશ્ન પૂછો ભગવાન સ્વામિનારાયણને, તમે ભગવાન સ્વામિનારાયણ એટલે વચરામૃત એટલે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણ એટલે વચરામૃતને તમે પૂછો કે મારે ભગવાનનો મહિમા સમજવો. ભગવાન સ્વામિનારાયણ કહેશે કઈ વાંધો નહીં, સંતોનો સમાગમ કરો. પ્રથમનું પેલું વચરામૃત, પ્રથમનું 21મું, પ્રથમનું 51મું વચરામૃત. તમે કહેશો મારે છે ને ભગવાન ઓળખવા છે, મારે કે કઈ વાંધો નહીં, સંતોનો સમાગમ કરો. કાર્યનું 12મું વચરામૃત. તમે કહેશો મારે ભગવાનનો નિશ્ચય કરવો છે, વચરામૃત કે હા વહેલું છે, સંતને શોધી કાઢો. મધ્યનું 14મું વચરામૃત છે, વડતાલનું 12મું વચરામૃત છે, અંત્યનું 21મું વચરામૃત છે. તમે કહેશો કે મહારાજ મારે પાપ બાળવા છે, મારે કે કઈ વાંધો નહીં, સંતની સેવા કરો. પ્રથમનું 55મું વચરામૃત. તમે કહેશો મારા સ્વભાવ ડાળવા છે, મારે કે હા વહેલું છે, સંતની સેવા કરો. મધ્યનું 7મું વચરામૃત. તમે કહેશો મારે વાસના ટાળવી છે, મહારાજ કે હા વહેલું છે, સંતની સેવા કરો. મધ્યનું 25મું વચરામૃત. તમે કહેશો મારે ભગવાનનો હેત કરવું છે, મહારાજ કે સાવ સહેલું છે, પ્રથમનું 44મું વચરામૃત. સત્પુરુષનો પ્રસંગ કરો. તમે કહેશો કે મારા હૃદયમાં મહાત્મ્ય જ્ઞાન ભક્તિ ઉદય થાય એવું મારે કરવું છે, મહારાજ કે સાવ સહેલું છે, સારંગપુરનું અંત્યનું 5મું વચરામૃત, વડતાલનું 3જું વચરામૃત કે એવા સંતનો પ્રસંગ કરો, સંતની સેવા કરો. તમે કહેશો કે મહારાજ એક બાજુ અનંત સાધનોથી કલ્યાણ ન થાય એવું એક સાધન બતાવી દો ને પ્લીઝ, મહારાજ કે સંતનો સમાગમ કરો, મન કર્મ વચન. તમે કહેશો મારે મોક્ષ દ્વાર ખુલ્લું કરવું છે, મહારાજ કે હા વહેલું છે, સંતનો પ્રસંગ કરો. પ્રથમનું 54મું વચરામૃત. તમે કહેશો મહારાજ મારે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, મહારાજ કે હા વહેલું છે, સંતનો સમાગમ કરો. પ્રથમનું 60મું વચરામૃત. તમે કહેશો કે મારે ભાગવત ધર્મનું પોષણ કરવું છે, મહારાજ કે સંતનો સમાગમ કરો. પ્રથમનું 54મું વચરામૃત. તમે કહેશો કે મારે આત્મા સતારૂપે રહેવું છે, મહારાજ કે હા વહેલું છે, સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તો. તમે કહેશો કે મારે આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે, મારે કે હા વહેલું છે, સત્પુરુષમાં પ્રીતિ કરો. એટલે જ્ઞાન માત્રનું એક મહત્વનું સાધન છે સત્પુરુષ. હિન્દુ ધર્મના બધા તમે શાસ્ત્રો લો, બધા શાસ્ત્રો તમે લો, એક વાત આવે છે ગુરુ. એને ગુરુ કે કોઈ સંત કે કોઈ સાધુ કે કોઈ સત્પુરુષ કે, શબ્દો જુદા જુદા છે. એટલે જ્ઞાન માત્રનું સાધન, સિદ્ધિનું કારણ એક ગુરુ મળશે ને બસ. ગુરુ તો મળ્યા, પણ કેવા ગુરુ? પાછા ગુણાતીત ગુરુની જરૂર છે. બાકી અમારા જેવા બહુ રખડા, બધા ખોટા નથી, ઘણા તો ખોટા છે. રાવણ આ જ કપડામાં આવેલો, આ જ કપડામાં આવેલો. આપણે આસ્થા ટીવી ઉપર પ્રવચન સાંભળીને આપણે ગુરુ કરેલી એ વાત ખોટી છે. ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, સત અસતને જોઈએ, બોર્ડર લઈએ તો ખેડી લઈએ, ડોબો લઈએ તો દોઈને લઈએ, ડોબો લઈએ તો દોઈને લઈએ, સમજુ નર તો તેને કહે ગોવિંદરામ ભવસાગર તો તરીએ, જો ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ. ટમેટા જોઈને લો, બટેટા જોઈને લો, રીંગણા જોઈને લો, તો અમને જોઈને નહીં લેવાના. બસનું બોર્ડ વાંચીને બેહાય, એમને ન બેહાય કે સ્વામી બધી બસ હરખી જ હોય. હવે ના હરખી હોય. કેમ સ્વામી? 4 વ્હીલ પાછળ હોય, 2 વ્હીલ આગળ હોય, સ્ટેરિંગ હોય, બ્રેક હોય, બધું હરખી જ બસ ન કહેવાય, ના કહેવાય. કોઈ પણ બસમાં બેસે અમદાવાદ પહોંચાય કે રાજકોટ પહોંચાડી દે?
એટલે આ તો ખોટી બસ નીકળી, તો પેલે ખોટી જ હતી, બેઠા હું કામ? છાપામાં કૌભાંડ આવે એટલે આ તો ખોટા જ હતા, પહેલેથી ખોટા હતા ભાઈ. એટલે ગુરુને જો બધા હોકાચલમાં ગાંજા પીતા, સ્ત્રી વારે નાચતા કૂદતા, ગુરુનું લક્ષણ છે? આપણે હિન્દુ ફસાય છે કેમ? કારણ કે શાસ્ત્રો વાંચતા જ નથી. તમે ગીતા વાંચો તો ખબર પડે કે સાધુ કોને કહેવાય, સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય. રામાયણ વાંચો તો ખબર પડે કે નારી નયન શર જાહીને લાગા, ઘોર ક્રોધ નિશિત જાગા, લોભ પાશ જહી ગર ન બંધાયા, સો આપ સમાન રઘુરાયા. ગીતા વાંચો તો ખબર પડે કે સ્થિત પ્રજ્ઞ છે કા ભાષા, પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, આત્મનીવ આત્મન તુષ્ટ સ્થિત પ્રજ્ઞ છે. શાસ્ત્રો શું કહે છે? સંતના લક્ષણો છે ભાઈ. હા, એટલું ખરું, ભારતમાં બધા સાધુ ખરાબ નથી. બધા સાધુ ખરાબ નથી, બધામાં કૌભાંડો નથી, બધામાં સ્કેન્ડલ ઘણા સારા છે, નિયમ ધર્મ પાળતા હોય, પવિત્ર જીવન હોય. પણ એનો અર્થ નથી ગુરુ કરવા લાયક છે ભાઈ. નિયમ તો અમે પાળીએ, અમે 840 સંતો અમે પ્રામાણિકતાથી નિયમ ધર્મ પાળવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એનો અર્થ એવો નથી કે અમારામાં સ્વભાવ દોષો વાસના ટળી ગયા ભાઈ. અમે કોઈ સાધુ એવો દાવો કરતા નથી અમે બ્રહ્મરૂપ થઈ ગયા. અમે સાધનાના માર્ગે છીએ. અને ધીસ ઇઝ નોટ વન ડે ક્રિકેટ મેચ, ઇટ ટેક્સ ટાઈમ. હા, અમે જે કથા વાર્તા કરીએ છીએ એ તો મોટા પુરુષની આજ્ઞા છે ને, એ અમારી સેવા છે. અને એ અમે તમે બગડી ગયેલા છો ને અમે તમે સુધારવા આવ્યા છે એવું માનતા નથી, અમે સુધરી ગયા એવો અમે દાવો કરતા નથી, બરાબર. પણ અમે ગુરુ થવા લાયક ને બહુ તમે કમ્પાઉન્ડર કહેવાય, બહુ દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ જાય, ઓપરેશન કરવા જઈએ તો મરી જાય દર્દી પેલો. એક તો અમે પણ બીમાર છીએ. પણ મૂળ વાત કદાચ ધારો કે અમારામાં સ્વભાવ દોષો છે, પણ માન્ય કોઈક એવા ગુરુ હોય જેમાં સ્વભાવ દોષો વાસનાનું અંકુર ના હોય, ઘણું બધું કુંઠિત હોય. આ કાઠિયાવાડ જાવ તો કાળી જમીન લખા જાય, જમીન કાળી ભમ લાગે, પણ વરસાદ પડે તો લીલી છમ થઈ જાય. તો ઘન વરસે વન પાંગરે. જો એકલ શૃંગી, પરાશર, વિશ્વામિત્ર, નારદજીને જ્યાં સુધી યોગ ન થયો ત્યાં સુધી તો પવિત્ર જ લાગતા હતા. પણ યોગ થયો ને તો કોઈ દીકરો થયો, કોઈને દીકરી થઈ, વાંચી આવજો શાસ્ત્રો. એટલે અંદરમાં બીજ પડેલા છે, ભોગવતા નથી એટલે બ્રહ્મચારી ના કહેવાય ભાઈ. કોઈ યુવાને જન્મટીપને જેલ થાય તો બાળ બ્રહ્મચારી કહેવાય? એમ નિયમ અમે પાડીએ છીએ, પણ એનો અર્થ એવો નથી કે અમારામાં સ્વભાવ દોષો વાસના ટળી ગયા છે ભાઈ. એ તો સાધના છે. પણ માની લો કે કદાચ કોઈ એવા મળે કે જેમાં બીજ બળી ગયું હોય, સ્વભાવ જ ન હોય, દોષો જ ન હોય, વાસના જ કુંઠિત નહીં, બીજ બળી ગયું છે, પણ તોય ગુરુ થવા લાયક નથી ભાઈ. સમજી રાખો, ખબર જ નથી લોકોને ગુરુ કોને કહેવાય, એટલે જ્યાં ત્યાં ફસાય છે. પછી ક્યાંથી જ્ઞાનનું બાપનું કપાળ સિદ્ધ થાય? પોતામાં ઠેકાણું આપણે શું થાય? જે બસ અમદાવાદ નો લઈ જતી હોય તમને શું લઈ જાય? જે પોતાને તરતા ના આવડતું તમને શું તારે ભાઈ? તમને શું તારે? પોતાને તરતા નથી આવડતું આપણને તારે શું? તો માની લો કે કદાચ એવા હોય કે જેમાં કામાદિક સ્વભાવનું બીજ ન હોય, અંકુર હળગી ગયો હોય, બળી ગયો હોય, છતાં ગુરુ થવા લાયક નથી. દાખલા તરીકે મને કિડનીમાં પથરીનો દુખાવો હતો, નહોતો ખાલી કહું છું. એક ડોક્ટર પાસે ગયા, મારું ઓપરેશન કરીને પથરી કાઢી નાખી. ડઝ ઇટ મીન ધેટ આઈ કેન ઓપરેટ યુ? મારી કિડનીમાં પથરી નથી, મને કોઈ દુખાવો નથી, બટ ઇટ ડઝન્ટ મીન ધેટ આઈ કેન ઓપરેટ યુ. મને અત્યારે હાર્ટમાં કોઈ તકલીફ નથી. કારણ કે મારા હાર્ટમાં તકલીફ થાય અને વિશ્વ પ્રસિદ્ધ કોઈ ડોક્ટર મારી બાયપાસ સર્જરી કરી, હમણાં હાર્ટમાં કોઈ તકલીફ નથી. એનો અર્થ એવો નથી કે હું તમારી બાયપાસ સર્જરી કરી શકું, અને કરો તો તમે જીવતા રહો, બરાબર. તો ગુણાતીતાનંદ સ્વામીએ વાત લખી છે કે મૂળજી બ્રહ્મચારી નિષ્કામી ખરા, પણ બીજાને નિષ્કામી ના કરી શકે. તો કેવા ગુરુ પાસે આ જ્ઞાનની સિદ્ધિ થાય? તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો અક્ષર બ્રહ્મ જે છે, જે માયા પર છે, જે ગુણાતી છે, જે અનાદિથી માયા પર છે, એવા ગુણાતી સત્પુરુષનો યોગ પ્રસંગ થાય તો આ જ્ઞાન સિદ્ધ થાય. બાકી માહિતી મળે. તમે રામાયણ વાંચો, ભગવાન સ્વામીને બહુ અદભુત વાત લખી છે. આપણે તો હાર્ટ એટેક આવે એવી વાત લખી. ભગવાન સ્વામિનારાયણ વાત લખી છે, આપણે હાર્ટ એટેક આવી જાય. ખરેખર તો ધક્કો વાગી જશે. આમ સાચું હાથ રાખજો, વાત કરું છું. ભગવાન સ્વામીને એવું લખ્યું વરતાલ 12માં કે જેને ભગવાનનો યથાર્થ મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય નથી, એના મુખ થકી તમે ભાગવત અને ગીતા સાંભળો તો જીવનું કલ્યાણ તો ન થાય, પણ ભૂંડું થાય, મૂળગું ભૂંડું થાય. બસ વ્યક્તિ પૂજાનો નિષેધ કરે, સંતનો નિષેધ કરે, એવું બાપે મંદિરની જરૂરિયાત નથી, હોસ્પિટલ બાંધો, સ્કૂલો બાંધો, આ બધું ગમે આપણને, આ બધું ગમે. કોઈ સાધુમાં જોડાવો નહીં, ગુરુમાં જોડાવો નહીં, તો કોણ તારામાં જોડાવાનું?
આ બધા આપણે આધુનિક લોકોને આ બધા વિચારો આપણને ગમે છે, પણ જે આપણી હિન્દુ ધર્મની જે મૂળ પરંપરા છે આપણને વિમુખ કરી દે. મારે લેખો જેના હૃદયમાં ભક્તિ ન હોય ને એના થકી ભાગવત સાંભળો તો ભગવાન નિરાકાર જ સમજાય. એટલે ટમેટા જોઈને લઈએ, બટેટા જોઈને લઈએ, ડોક્ટર પણ જોઈને શોધીએ ભાઈ. 1 લાખ MBBS ડોક્ટર ભેગા થાય ને તો બાયપાસ સર્જરી ના થાય. બહુ તો દાદર મટાડે, ગુમડા મટાડે, તાવ મટાડે, માથાનો દુખાવો મટાડે, બાયપાસ સર્જરી ના મટાડે. MBBS ડોક્ટર ખોટો નથી, 100% સાચો છે, પ્રમાણિક છે, નિષ્ઠાવાન છે, પણ બાયપાસ સર્જરી વાત જુદી છે. એમ જીવનું ઓપરેશન કરવાનું છે ભાઈ. અધ્યાત્મ માર્ગ એ દાદર મટાડવાનો માર્ગ નહીં. આ જીવનું ઓપરેશન કરવાનું છે. જીવમાંથી સ્વભાવ દોષો વાસના બીજ જીવમાંથી કાઢવાના છે. તો જે અનાદિથી માયા પર એ કામ થાય તો એ ગુણાતીત પરંપરા. આ ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ મહારાજ, આ પરંપરા જોઈએ ભાઈ. આજે મારું ઓપરેશન બાયપાસ સર્જરી ચાલે છે અને બાયપાસ સર્જરી 10 મિનિટની ન હોય, 4-5 કલાક હોય. 2 કલાક પછી પેલો મેઇન ડોક્ટર ધામમાં જતો રહે તો બાકીનું ઓપરેશન મારું કોણ પૂરું કરે? ડોક્ટર અબ્દુલ કલામ, ડોક્ટર મનમોહનસિંહ, ડોક્ટર બાજરિયા સાહેબ, ડોક્ટર હિતેશ પંચાલ. તમે કરો બાકીનું બાયપાસ સર્જરી પૂરું? કરું તો જીવતો રહો. તો એ જ લેવલનો ડોક્ટર જોઈએ. એમાં પરંપરા છે. કોઈ કથા કરી આવીને જતા રહ્યા પછી શું? રામાયણ કથા કરીને જતા રહ્યા, ગીતાના પ્રવચન કરી જતા રહ્યા, ભાગવતી પારાયણ કરી જતા રહ્યા, ઉપનિષદ ઉપર બોલી જતા રહ્યા, મહાભારત ઉપર બોલી જતા રહ્યા. વોટ ઇઝ પછી શું? તો પરંપરા જોઈએ. આપણે સદભાગ્ય છે કે આપણે એવી એક પરંપરા છે. ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ મહારાજ, હવે આવા ગુરુ તો મળ્યા. હવે જ્ઞાન સિદ્ધ કેવી રીતે થાય? એની શરણાગતિ, બસ એના વિશેની ભક્તિ, એમના વિશેનો નિર્દોષ ભાવ, એમના વિશેનું જોડાણ. મન, કર્મ, વચને, મને કરીને દિવ્ય સમજવાના, કર્મ કરીને આજ્ઞા પાડવાની, વચને કરીને એને ગુણગાન ગાવાના. અને એ પછી આપણને જે કહે છે બહુ નાની નાની આજ્ઞા હોય છે. નાની નાની આજ્ઞા. માથું દુખતું હોય તો માથા જેવડી ટેબ્લેટ હોય, સાચું બોલો. અને હોમિયોપેથી ટેબ્લેટ તો હાવ નાની હોય. અને મને માથું દુખાવો હોય, હું ડોક્ટર પાસે જાઉં, ડોક્ટર મને આટલી ટેબ્લેટ આપે. હું કે સાહેબ સમજો તો ખરા, મને આટલું મોટું માથું દુખે છે, તમે આટલી કે ટેબ્લેટ આપી? સાહેબ હું કહેતા જીવ તાર્યો એટલે શરીર દુખ્યો તો આવડું મોટું ઇન્જેક્શન ના હોય કાંઈ, એ તો નાનું જ હોય. એમ અનંત અનંત પ્રશ્નોનું સમાધાન એક નાની આજ્ઞા, સત્પુરુષની આજ્ઞા. બસ કોની આજ્ઞા છે? તમે જો પ્રમુખ સમાજને બહુ વર્ષો પહેલા પ્રશ્ન પૂછેલો કે આપ તો અનાદિ સિદ્ધ છો, પણ છતાં આપની જે પ્રગતિ, આપનું રહસ્ય શું? ત્યારે પ્રમુખ સમાજ શું બોલ્યા કે કોઈ સાધનથી કઈ પ્રગતિ ન થતી. એક તો સાચા ગુરુ મળ્યા, શાસ્ત્રીમાં યોગી જ મળ્યા, અને આજ્ઞા પ્રમાણે એને રાજી કરવા માટે બધું કર્યું તો પ્રગતિ છે જે થઈ. યોગી બાબા એક વખત ટ્રેનમાં જતા હતા અને બધા જે રેલવે સ્ટેશન આવે બધા યોગી બાબાને દંડવત કરે. બધા રેલવે 2-5 મિનિટ ઉભી રહે ને એમાં તો બાજુમાં એક ડબ્બામાં એક ભાઈ બેઠા, એ આવ્યા કે સ્વામી આટલા બધા લોકોનો તમે પ્રેમ સંપાદન કર્યો છે, એટલો પૂજ્યભાવ સંપાદન કર્યો છે, તો તમારી આ સાધનાનું રહસ્ય, તમારી સિદ્ધિનું રહસ્ય શું? યોગી બાબા કે વાસણ વિટક્યા. શું કે યોગી બાબા કે પણ શાસ્ત્રી મહારાજની આજ્ઞાથી શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા માટે વાસણ વિટક્યા. તમે જો બાપા એ વાત કરી પ્રમુખ સાહેબ, જેની પ્રગતિ થઈ. સત્યકામ દાબાલી એ તો જ્ઞાન શીખવા આવ્યા હતા. એ વેદ ઉપનિષદ બાજુ બેને સમજાવવા નહીં, ગાયો ચારવા જા. 400 ગાયમાંથી 1000 ગાય થયા ત્યારે પાછો આવજે. આપડા જેવા હું કેવું ગાયો ચારવા આવ્યો છું? પણ જો એમાંથી જ્ઞાન થયું, જોયું ને સાક્ષાત કરતા. આરુણી જો, ઉપમન્યુ જો. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી તમે હોસ્પિટલમાં તમે કરો, ભલે પૈસા લો, ચાર્જ લો, પણ એને રાજી કરવા માટે એનો સંબંધ ભેળો. તમારા કુટુંબમાં તમારા બાળકો હારે બેસો ને એ આજ્ઞા છે પ્રમુખ સાહેબ મહારાજની. તમારા પત્ની હારે બેહો ને આજ્ઞા છે પ્રમુખ સાહેબ મહારાજની. ફેમિલીમાં બેહો ને આજ્ઞા છે પ્રમુખ સાહેબ મહારાજની. ઘરમાં સંપ રાખો ને એ પ્રમુખ સમાજની આજ્ઞા છે. ઘર સભા કરો ને એ પ્રમુખ સમાજની આજ્ઞા છે. આ આજ્ઞાથી બ્રહ્મરૂપ થવાશે. જંગલમાં ગયા વગર, ગિરનાર ગુફામાં ગયા વગર, તીર્થયાત્રા કર્યા વગર, ગબડ યાત્રા કર્યા વગર, ઘરમાં બેઠા બેઠા લાખોપતિ, કરોડોપતિ, અબજોપતિ થઈને પણ તમે અધ્યાત્મને ઊંચા પર પહોંચી શકશો. આ સત્પુરુષની આ વાત છે. અને સેજે જ્ઞાન સિદ્ધ થશે. સેજે પ્રમુખ સાહેબ ખાલી એમ પૂછે તમારી દીકરીને હગાઈને શું થયું, આટલું જ્ઞાન થઈ જાય. બોલો, કઈ વેદોને વાંચવાની જરૂરિયાત જ નથી. પ્રમુખ સાહેબ મહારાજ પાસે ગીતા ભાગવતના પ્રવચન સાંભળવાની જરૂરિયાત જ નથી. ખાલી ઉભા રહે તમારી દીકરીને હગાઈનું થઈ ગયું, તમારા ભાઈનું શું થયું. ખાલી એ બાપા તમે પત્ર 6 મહિના પહેલા લખ્યો ને બાપા જવાબ આપ્યો હોય અને પછી પૂછે જયારે ભેગા થયા ઠેકાણું પડી ગયું. આ હેત છે. એમાં કેટલું સાહજિક છે. આ ઓપરેશન છે. મૂળ બહુ સહજ ને આપણને વિશ્વાસ નો આવે. બોલો, હું તમારી પાસે આવ્યો
હવે કોઈ પણ ગ્રસ્ત તમારી પાસે આવે, 2 કલાક તમે ચેકઅપ કરો, બધું જ ચેકઅપ કરો વ્યવસ્થિત, ઇન્જેક્શન આપો, ટેબ્લેટ આપો, અને પછી પેલા પૂછે સાહેબ શું ચાર્જ થાય, કે હવા ₹2. એને જરાય વિશ્વાસ આવે, તરત બીજે દવાખાને જતો રહ્યો, બીજે દવાખાને એમ હાથ પકડે ને કે સાહેબ હું ચાર્જ, કે ₹250. હા, આ ડોક્ટર હારા, આ ડોક્ટર છે ને આપણે જલ્દી મળે. તમે 8 આના તમે ઇન્જેક્શન આપ્યું હોય ને, તમે પૂછો કે ભાઈ હું સાહેબ હું ચાર્જ, 8 આના, વિશ્વાસ જ ન બે. બોલો કે 8 આમાં કઈ રોગ મટે? અને પેલા કે ₹500 ઇન્જેક્શન માર્યું છે, ભલે ₹1.5 જ હોય, ₹500 ઇન્જેક્શન માર્યું તો લાગે ના હવે છે ને હવે હારા થયા છે. એમ તમે આમ ભાતની સાધનાઓ કરાવે, મૌન, એટલી બધી સાધનાઓ દુનિયામાં ચાલે, પણ તમારા દીકરા દીકરી સાથે તમે ઘરમાં બેહો એમાં મોક્ષ થાય? અરે થાય. તમે જે પ્રવૃત્તિ કરો, એક આ સત્પુરુષની આજ્ઞાની માત્રા ભળે છે પ્રમુખ માર કેટલી સાહજિકતાથી. જે આત્માનું જ્ઞાન છે, પરમાત્માનું જ્ઞાન છે, સાંખ્યનું જ્ઞાન છે, કર્તાપનું જ્ઞાન. તમે જો હરિભક્તો 2-5 પ્રસંગો કહું તમને, કોઈ શાસ્ત્રો ભણેલા નથી. આપણે આદિવાસી તો હજારોની સંખ્યામાં આદિવાસીનું કુટુંબ છે, પણ તમે જુઓ ને તમને દંડવત કરવાનું મન થાય. દંડવત કરવા માટે મોટા મોટા પ્રોફેસરો, મોટા મોટા વિદ્વાન, મોટા મોટા પ્રિન્સિપલ દારૂ ન છોડી શકતા હોય, અને પેલા આદિવાસી લોકો દારૂ છોડીને બેઠા હોય. અને એને સમજાવે કે સાહેબ તમે છોડો. અમારે ઘનશ્યામ ટંડેલ હતો, બાજરા સાહેબ ઓળખે, ત્યાં તિથલમાં હતો. આખા 19 માણસનું કુટુંબ, બધા ટંડેલ એટલે માછલા પકડીને માછલા ખાનાર, દારૂ પીનાર. આ છોકરાને આપણે બાળ મંડળમાં સત્સંગ થયો, આખા કુટુંબના વિરોધ સામે એને સત્સંગ કર્યો એકલો. કારણ કે બીજા બધા ઘરમાં તો માછલા જ રાંધતા હોય, બીજા કોઈ સત્સંગ હતો માછલા પકડવાનો ધંધો. આ પોતે ભૂખો રહે, પોતે બીજે ખાઈ આવે, પોતે જુદું રાંધી લે, સેવા કરતો. એમાં એને કેન્સર થયું. 11 વખત ઓપરેશન કર્યા કેન્સર, 11 વખત હાથ કાપ્યો. પણ એના મુખ ઉપર તમે જુઓ ને ક્યારે ઉદાસીનતા. તિથલ જન્મ જયંતિ વખતે એનું સન્માન થયેલું, પણ એ વખતે એ બાળ મંડળ કિશુમની પ્રવૃત્તિ કરતો હતો. એ પ્રવૃત્તિ કરતા કરતા એ હસતા હસતા એ ધામમાં ગયો. અમે શિકાગોમાં એક નીરજ છોકરો 23 ઓપરેશન કર્યા, 3 વખત તો કિડની બદલી છે, 3 વખત તો કિડની બદલી. એક શરીર પર તમે 23 ઓપરેશન કરો, 3 વખત 2 કિડની બદલી નાખો, અને છતાં તમે શિકાગોમાં મંદિરમાં સેવા કરતો હોય તમને લાગે નહીં. જો આત્મા દેહથી આત્મા જુદો છે, દેહના દુઃખ દેહ સાથે, આત્માના દુઃખ આત્મા સાથે. અમારા સંત સ્વામી હતા, એમ હાર્ટ એટેક આવ્યો ત્યારે બોલતા હતા કે ભાઈ અહીંથી નીકળીને અહીં જવાનું છે, બસ કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પણ દેહ તે હું માને નહીં. અજ્ઞાન કરે પોતાને આમ છેલ્લી ઘડી સુધી સંત સ્વામી અમારા ધામમાં ગયા ને ત્યાં સુધી એટલું જ્ઞાન, એટલું સહજ હતું. આ શાસ્ત્રી મહારાજ યોગી બાપા પ્રમુખ સમાજના યોગમાં શાસ્ત્રી વખતમાં જે પુરુષોત્તમ પૌરાણિક હરિભક્ત હતા, 700 વીઘા જમીનનો ટોટલ ઉત્પાદન, ઘઉં, જુવાર, બાજરી, કપાસ, ચણા, 700 વીઘાનું ટોટલ ઉત્પાદન. એનો જ નાનો છોકરો એ કઈક દિવાસરી કામ કરતો હતો, ફટાકડો પણ કે દિવાસરી આ બધું ઉડી, અને એક સાથે 700 વીઘા જમીન બધું સળગી ગયું, બધું જ. ખીચડી કોકના લઈને ઘેર રાંધ્યા, ખાધું. પણ એ શું બોલ્યા, બસ ભગવાનની ઈચ્છા, બાપાની ઈચ્છા, શાસ્ત્રીમાની ઈચ્છા. અને એ દિવસે શાસ્ત્રીમાત પાછા પૈસા લેવા ગયા હતા મંદિરની પ્રતિષ્ઠા માટે. શાસ્ત્રીમાત કે અમે તો અમારા કાર્યમાં વિઘ્ન આવ્યું. કે કઈ વિઘ્ન નથી આવ્યું સ્વામી, મારી મિલકત બળી છે, મારી આબરૂ નથી બળી. 2000 રૂપિયા વ્યાજે લઈને શાસ્ત્રીમાત આપ્યા આ મંદિરની પ્રતિષ્ઠા માટે. દુઃખો તો આવ્યા. તમે જુઓ જ્ઞાન, ડોક્ટર રાધાકૃષ્ણ એટલું ઉપનિષદનું જ્ઞાન, એટલું ગીતાનું જ્ઞાન. ભારતનો ફિલોસોફર હતો, તત્વજ્ઞાન હતો, ઇંગ્લેન્ડ અમેરિકા પ્રવચન કરવા જતા, પણ એની દીકરીનો દીકરો મૃત્યુ પામ્યો, એને આઘાત લાગ્યો છે, છેવટે પાગલ જેવા થઈ ગયા. બીજી બાજુ આમાં કેટલા હરિભક્તો છે, કેટલા હરિભક્તો જો આમાં ઈશ્વરભાઈ છે અહીંયા ઉત્તરગઢ ઓફિસમાં, એને એક દીકરો સાધુ છે, પૂજ્ય યોગ વિજય સ્વામી. બીજો દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો, એને ઘેર કજીનભાઈના લગ્ન હતા, ફોટોગ્રાફર બોલાવા ગયો, એમાં એક્સિડન્ટ થયું. આપણા ભારત દેશમાં ટ્રેક્ટરને પણ એક જ લાઇટ હોય, એટલે આને એમ થયું કે 2 વ્હીલર આવે છે, એવું જજમેન્ટ લીધું, એક્સિડન્ટ થયું, ત્યાં ધામમાં ગયો. અને પપ્પાના આંખમાં આંસુ નથી આવ્યો. 2004માં પ્રમુખ સામ્રાજ્ય અમેરિકા ગયેલા 100 સંતો સાથે, એમાં એક આપણા હરિભક્ત તો યોગેન્દ્ર પરમાર, એનો એકનો એક દીકરો, 16 વર્ષનો એકનો એક દીકરો, આમ સાધુ જેવો જીવન. અમેરિકાનો રંગ લાગેલો નહીં, રંગ લાગેલો. તમને લાગે હું કામ અમેરિકા રહેતો હશે, સાધુ થઈ જતો હોય તો. એકનો એક છોકરો આ કિરત મંદિરમાં સેવા કરતો હતો, 4 વાગે ઘેરે જવા માટે, સ્કૂલે જવા માટે એક્સિડન્ટ ધામમાં ગયો. એના પપ્પાએ બાપાને ફોન કર્યો, બાપા મારે મંદિરે આજે અવાય, મારે પાર્કિંગમાં સેવા છે. લે અરે બકરી મળી જાય તો મહિનો નો આવે. એકનો એક દીકરો હજુ સબ હોસ્પિટલમાં છે, કારણ કે ત્યાં તો પેલા વારા પ્રમાણે અગ્નિ સંસ્કાર લાભ મળે, તો 2-3 દિવસ અગ્નિ સંસ્કાર હતો. સમજે આવો કઈ વાંધો નહીં,
પાર્કિંગમાં સેવા કરે. એના મહિલા વિભાગમાં એની દીકરી, એના વાઇફ બધા સમજાવે કે ભાઈ ભગવાનની ઈચ્છા, કે કઈ અમને તો દુઃખ જ નથી. નાની બેન કે મારો ભાઈ તો ભગવાનના ધામમાં બે ગયો, રડવાનું હું. 2-3 દિવસ પછી અગ્નિ સંસ્કાર માટે સંતોની આંખમાં આંસુ આવી ગયેલા. એટલો સારો છોકરો. અગ્નિ સંસ્કાર કરી આવીને તો યોગેન્દ્રભાઈ ત્યાં આવ્યા. એક તો અમારા ઘનશ્યામ બાબા સુરત વાળા ભજન ગાતા હતા. સામે 3000 હરિભક્તો હતા, 100 સંતો હતા, અને સ્ટેજ ઉપર નાચવા લાગ્યા. અગ્નિ સંસ્કાર કરીને આવીને પછીની વાત કરું છું. અને એક પેંડો ખિસ્સામાં લઈને બાપાના મોઢનો પેલી જ વાત ચાલુ સભામાં પ્રમુખ સાહેબ મોઢામાં પેંડો મૂક્યો કે સ્વામી તમે મારા દીકરાને ધામમાં લઈ ગયા, એની ખુશાલીમાં પેંડો. અને પછી મુજરા કર્યા, 100 સંતોને પેંડા ખવડાવ્યા, 3000 હરિભક્તોને પેંડા ખવડાવ્યા. દેહ તો નાશવંત છે જ. એને ફરિયાદ ન કરી કે ભગવાન એટલી ભક્તિ કરું છું, મારો દીકરો કેમ લઈ ગયા? દુનિયામાં ઘણા બધા બિન લાદન લઈ જવાના, મારા દીકરાને હું લઈ ગયા? કોઈ ફરિયાદ નહીં. હમણાં બીજો દીકરા આપડા અક્ષર, બાપાને બાયપાસ સર્જરી પછી બાપા ત્યાં રોકાયેલા, અને મધુસૂદનભાઈનો દીકરો આમ સાધુ જીવન. બાપા એક આજ્ઞા કરે ટીવી નહીં જોવાનું, ટીવીનો સ્ક્રીન જોયું નથી જ્યારથી બાપા નિયમ લીધો ત્યાર પછી. અને એ અચાનક ધામમાં એકનો એક છોકરો, કોઈને આંસુનું બુંદ પણ નહીં, કઈ નહીં. બાપાની ઈચ્છા, ભગવાનની ઈચ્છા, દાસના દુષ્ટમાં હરી કહી દે હોય નહીં, જેમ કરશે એમ સુખ થશે. અગ્નિ સંસ્કાર માટે એ બેન પણ ગઈ. આખું ત્યાં ઇલેક્ટ્રિકલ આખી ભઠ્ઠી હોય તો સબ પેરીને ધક્કો મારવાનો. તો બેન ઉભી થઈ કે ભાઈ તું એકનો એક હતો, મમ્મી પપ્પાને બહુ ઈચ્છા હતી કે તારા ધામધૂમથી લગ્ન કરવા, પણ તે મહારાજ સાથે લગ્ન કરી લીધા. તું મહારાજ સાથે બેસી ગયો છે, અમને શાંતિ છે, કોઈ પ્રશ્ન નથી, એમ કરીને સબ પેરીને ધક્કો માર્યો. જો આ સમજણ, આવા તો એટલી બધી, તમે હા આદિવાસીના લોકો હોય, કોઈ શાસ્ત્રનું કશું ભણેલા ન હોય, કોઈ ભાગવત ગીતા રામાયણ મહાભારત અરે રમત વાંચતા આવડતું ન હોય, પણ એના જીવનમાં જે જ્ઞાન સિદ્ધ થયું છે, અરે લાખો રૂપિયાની લાંચ મૂકી દીધી. હા એક આદિવાસી છોકરો છે, ત્યાં 2.5 લાખ રૂપિયાનો કંઈક થેલી મળી આપી દીધી. એના ઘરમાં 100 રૂપિયા હતા. 100 રૂપિયા કે મારે 100 રૂપિયાથી મને શાંતિ મળશે, 2.5 લાખથી નહીં મળે. અમે એક તમે રાજકોટ મારી ભક્ત છે, 45 લાખ રૂપિયાની લાંચ. આપણે શું કે ખુદા દેતા તો છપ્પડ ફાડ કે દેતા. બાપાને બહુ દયા, બહુ બાપાને ભક્તિ કરીને એટલે મફત આવી ગયું. લાજ આ ખાલી સહેજ કરવાની હતી, આમ સહેજ, પણ ના લીધા. નથી જોતા મારે મૂકીને તો જવાનું છે. ખોટા પાપના પોટલા શા માટે ભેગા કરવા? જ્યાં 10-12 હજાર રૂપિયાનો પગાર હોય, આ મોંઘવારીમાં જેને 10-12 હજાર રૂપિયા પગાર હોય અને 30-40 લાખ રૂપિયાની લાંચ. પણ જો જગત નાશવંત છે, આત્મા કોઈ પદાર્થ કે સુખ્યો નથી. ભગવાનને મારે રાજી કરવા છે, મારે સ્વામીને રાજી કરવા છે. આ વિચાર, આવા તો હજારો પ્રસંગો, ભાઈ નાના મોટા ગ્રસ્ત ત્યાગીમાં હાવ સેજે એક પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આ લાખો કરોડોની સેવા એમને થાય. અરે 100 રૂપિયા ન અપાય, 100 રૂપિયા ન અપાય, ભલે ભૂત થાય એની પૈસા નો, પણ 100 રૂપિયા અપાય. અને આ જો મંદિર એમને થાય. અત્યારે 11 મંદિર શિખરબદ્ધ મંદિરના કામ ચાલે, એમને પૈસા નથી અપાતા ભાઈ. એક ને એક દીકરા એમને આપી દેવા સાધુ થવા. એની મમ્મી સમજાવે, એના પપ્પા સમજાવે કે બેટા તું સાધુ થઈ જા. આ દીકરામાંથી આસક્તિ તોડવી હેલી નથી, પૈસામાંથી આસક્તિ તોડવી ને હેલી નથી. પણ જો પ્રમુખ સાહેબ મહારાજના યોગમાં આજે હજારો હરિભક્તો ભાઈ કેટલી કલાકો વાપરે છે સત્સંગની સેવા માટે, એમનું નથી થતું. એટલે થોડોક જગતમાંથી વૈરાગ્ય નીકળ્યો હોય, થોડીક આશા. હું નથી કહ્યું બધા નિર્દોષ થઈ ગયા છે, પણ જો પ્રમુખ સાહેબ મહારાજ થોડોક યોગ, થોડોક સંપર્ક, અને બહેનો તો બાપા પાછા આવતા નથી, છતાં પણ નાની બાલિકા, કિશોરી, યુવતી, મહિલાઓનો એના જીવમાં સત્સંગ, જો એની જીવમાં જે દ્રઢતા જુઓ ને, વર્ષો સુધી સાસરિયા પક્ષનો ત્રાસ સહન કરીને ધીરે ધીરે આખા કુટુંબને સત્સંગ કરી દીધું. એટલે આ બધું જ જ્ઞાન બહુ સહજ બની જાય એવું છે આવા એક સંતના યુગમાં. આપણા બહુ જ ભાગ્યશાળી છે કે પ્રમુખ સાહેબ મહારાજ જેવા સંત આપણને આ યુગમાં આપણી હયાતીમાં મળ્યા છે. અને એમના યોગમાં, એમના પ્રસંગમાં, એમની આત્મબુદ્ધિ, એમાં પ્રીતિ, એમાં જોડાણ, એમની આજ્ઞા પ્રમાણે જો આપણે કરીશું અને થોડી ઘણી પ્રાર્થના કરીશું, જે આપણને વિચારો આપ્યા છે હમણાં પૂજ્ય આત્મતો સ્વામી, એ થોડાક જો પ્રેક્ટિકલ કરશું, થોડુંક પ્રેક્ટિકલ, જે હા સવાર બપોર જે જુદા જુદા વિચારો કરવાના કયા છે, અને છેવટે એમાં જેટલું એમાં જોડાઈ જઈશું ને, તો બધા જ વિચારો કરવાનો સમય પણ મળશે, અવકાશ પણ મળશે, આપણે વિચાર પણ કરી શકીશું. અને છતાં ધીરજ, આ કોઈ એક દિવસનું કામ નથી. કોઈ છોકરાને ખેંચીને લાંબો ન થાય હો. કોઈને જો 50 વર્ષે બાળક જન્મ હોય કે ચાલો આપણે મરી જઈને પહેલા દીકરાને મોટો કરીને લગ્ન કરીને પછી જઈએ, તો છોકરો ખેંચીને લાંબો થાય છે? ઇટ ટેક્સ ટાઈમ. આંબોને છોડવા આવ્યો ને ખેંચીને લાંબો ન થાય, ઉખડી જાય. બરાબર.
ડોક્ટર થતા વર્ષો લાગે છે, પણ શ્રદ્ધા નહીં ગુમાવવાની, ધીરજ નહીં ગુમાવવાની, હિંમત નહીં ગુમાવવાની, અને આ સત્પુરુષનો યોગ રાખ્યો છે એમાં પકડી રાખો. એની આજ્ઞા પ્રમાણે આપણે કરીશું, પ્રાર્થના કરતા રહીશું તો આ જ્ઞાન આપણને સહજ પ્રાણ સિદ્ધ થશે.